ગુડ મોર્નિંગ મિત્રો. આપણે ભાગ 1ની અંદર ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ અને ડોબ્લેનની ત્રિપુટીની વિશે થોડી સમજ મેળવી હતી. ન્યૂલેન્ડના અષ્ટકના સિદ્ધાંત અસ્વીકાર્ય થયા બાદ અનેક વૈજ્ઞાનિકોએ તત્વના ગુણધર્મોનો તેમના પરમાણ્વીય દળ સાથેના સંબંધની ભાત શોધવાનું ધીમે ધીમે ચાલુ રાખ્યું. આપણે આ વિડીયોની અંદર મેન્ડલીફે તત્વોનું જે આવર્તી વર્ગીકરણ કર્યું છે તેને વિશે થોડો સમજવાનો પ્રયત્ન કરીશું. તત્વના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રસાયણશાસ્ત્રી દમિન ઇવોનોવિચ મેન્ડલીફને ફાળે જાય છે. આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં તેનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું હતું. તેના મૂળભૂત ગુણધર્મો, પરમાણુ દળ, રાસાયણિક ગુણધર્મોના સામાન્યતાને આધારે એણે આ બધાય ગોઠવેલા છે. કુલ 63 તત્વોની એને આની અંદર ગોઠવણી કરી છે. આ જે 63 તત્વો છે એને એના મૂળભૂત ગુણધર્મો, એનું પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોને આધારે ગોઠવા. તેણે ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજનોને પણ ધ્યાનમાં લીધેલા છે. અહીંયા અગત્યની બાબત કે ઓક્સિજન અને હાઇડ્રોજન શા માટે એણે પસંદ કર્યા, તો કે એ અતિ સક્રિય અને મોટાભાગના તત્વો સાથે એ રાસાયણિક સંયોજન બનાવી તેના હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ બનાવે છે. તેણે શું કર્યું, તે સમયની અંદર જાણીતા જે 63 તત્વો હતા એ 63 તત્વોના કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ ઉપર એણે એના ગુણધર્મો દર્શાવ્યા અને આ દરેક જે કાર્ડ હતા એ કાર્ડને એને એના પરમાણુ દળના ચડતા ક્રમની અંદર ગોઠવા. હવે ચડતા ક્રમની અંદર ગોઠવતા જ્યારે એણે અવલોકન કર્યું ત્યારે જોયું કે મોટાભાગના જે ચડતા ક્રમના તત્વો હતા તેના રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો જે છે એ મોટે ભાગે સમાન આવતા હતા. અને મેન્ડલીફના આ જે આખું આવર્ત કોષ્ટક મિત્રો તમને જે બતાવ્યું છે તેની અંદર જે ઊભા સ્તંભ છે એ ઊભા સ્તંભને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે અને આડી જે હરોળ છે તેને આપણે આવર્ત તરીકે ઓળખીએ છીએ. હવે ઊભો સ્તંભ અને આડી હરોળ, હવે આપણે સ્તંભને સમૂહ તરીકે ઓળખશું અને હરોળને આવર્ત તરીકે ઓળખશું. આગળના જે અહીંયા સુધી આપણે આ આખું રાખીએ છીએ. આગળના વિડીયોની અંદર આપણે મેન્ડલીફને એને જે આવર્ત કોષ્ટકની આખી તૈયારી કરી એ આવર્ત કોષ્ટકને કારણે તેની આવર્ત કોષ્ટકની શું ઉપલબ્ધિઓ હતી અને એણે જે વર્ગીકરણ કર્યું એ વર્ગીકરણની શું મર્યાદાઓ હતી એ મર્યાદાઓ વિશે આપણે થોડી સમજ મેળવશું. ઓકે મિત્રો, આભાર, બાય.